अरे नहीं तेरे जे तू आजड़ी पर मत रे गुमा हे मारी जननी हो हे मारी जननी ना हैया पोडंदा पोडंदा बिदो कसुमी नोरा मारी जननी ना हैया पोडंदा पोडंदा बिदो कसुमी नोरा हे माना दोरा दवन केरी दोरा दवन केरी धाराए धाराए पीधो कसुमी नोरा ओ राज मने लागो ओ राज मने लागो ओ राज मने लागो कसुमी हे मारी जननी हो मारी जननी न हैया पोडंदा पोडंदा पीधो कसुमी नोरा हारे आज पीधो कसुमी नोरा मन दोरा हे मारी बेली हो हे बेली 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 मारी बेली न कंठे नितरता हालरणावा घोड़ियों कसुमी नोरा
राधे 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 बरसाने वाली राधे, राधे 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 बरसाने वाली राधे, श्री राधे 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 बरसाने वाली राधे, राधे 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 बरसाने वाली राधे, श्री राधे 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 बरसाने वाली राधे, राधे 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 बरसाने वाली राधे, श्री राधे 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 बरसाने वाली राधे, राधे 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 बरसाने वाली राधे। वसुदेव सुतं देवं कंसचारूण्यमर्दनं देवकी परमानन्दम् श्री कृष्ण वन्दे जगद्गुरु, श्री कृष्ण वन्दे जगद्गुरु। पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, वस्तु अमूल्य दी मेरे सद्गुरु, वस्तु अमूल्य दी मेरे सद्गुरु, नित्य नित्य कृपा बढ़ायो, आयो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। नि सग सनि सग सनि सग सनि सग सरे पमरे वस्तु अमूल्य दी मेरे सद्गुरु, वस्तु अमूल्य दी मेरे सद्गुरु, नित्य नित्य कृपा बरसायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। मीरा के प्रभु गिरधर मीरा के प्रभु गिरधर नित्य नित्य शीश झुकाए, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। हो वृंदावन का कण कण बोले श्री राधा राधा,
तिलका बतावे बोले श्री राधा राधा राधे हो भक्ति जनों के दिल में गूंजे श्री राधा राधा भक्ति जनों के दिल में गूंजे श्री राधा राधा हो श्री राधा राधा जय राधा राधा राधे श्री राधा राधा जय राधा राधा श्री यमुना जी की लहरें बोले श्री राधा राधा राधे यमुना जी की लहरें बोले श्री राधा राधा अरे मीरा के घुंघरू में बोले श्री राधा राधा मीरा के घुंघरू में बोले श्री राधा राधा श्री राधा राधा श्री राधा यज्ञो करवाથી ભગવત પ્રાપ્તિ થતી સત્યયુગમાં ધ્યાન કરવાથી ભગવત પ્રાપ્તિ થતી દ્વાપરની અંદર યજ્ઞો કરવાથી ભગવત ત્રેતામાં સેવા અને પૂજા કરવાથી ભગવત પ્રાપ્તિ થતી આ કલીનો મોટો મોટો સદગુણ છે કલીની અંદર સુખદેવજી મહારાજે છેલ્લે દાડે કીધા પછી શક્ય જ નથી દોષ વિપરીતોષ સાંભળીને હું સિદ્ધ થઈ ગયો છું મારી ઈચ્છા છે મારી શું લૌકિક બોલવું નથી આજે સાંભળ્યું છે ભગવદ કથા એનું મારે વર્ણન કરવું છે અને મારી કોઈ ઈચ્છા નથી મારી વાણી બોલતી બંધ થઈ જાય છેલ્લો ગાળો રાજા પરીક્ષિત ઉભા થયા છે કથા સાંભળી છે એટલે પૂજા તો કરવી પડશે સુખદેવજી મહારાજની પૂજા કરી સાક્ષાત પરબ્રહ્મ અને સુખદેવજી મહારાજે પોતાનો વરદ હસ્ત રાજા પરીક્ષિતના પીઠ પ્રદેશની ઉપર ભરાવ્યો. રાજા પરીક્ષિતને
એને પ્રત્યક્ષ કૃષ્ણ દર્શન કરાવી આપ્યું. બોલો કૃષ્ણ કનૈયા કી જય. હવે તો માત્ર પંચ મહાભૂતનું તે પૂતળું જ કહેવાય. હવે તો ગાદી ઉપરથી સુખદેવજી મહારાજ પધાર્યા છે. ધીરે ધીરે વારંવાર ભાગવતનો જ પાઠ કરતા કરતા સુખદેવજી મહારાજ પધારી ગયા. આજ દાડા સુધી જગતમાં કોઈ જાણતું નથી કે આપ શ્રી સુખદેવજી મહારાજ ક્યાં પધાર્યા. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. પરીક્ષા તો કરે ને પ્રભુ, પણ આપણે પાસ થઈ ગયા. બધું બંધ કરી દીધું હોત તો લાઈટ ના આવત. પણ ભરોસો છે ને, ભરોસો દ્રઢીના ભરોસો દ્રઢીના ચરણ કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગમાં જોધે ભરોસો દ્રઢીના ચરણ. આ સુરદાસજીનું છેલ્લું પદ છે. સુરદાસજીએ 1.25 લાખ પદની રચના કરી અને છેલ્લું પદ પોતાના સદગુરુને માટે કોઈએ કહ્યું કે આપશ્રીએ તો આટલા પદની રચના કરી તો ગુરુદેવને માટે કોઈ પદ નહીં. અને ત્યારે સુરદાસજીએ કહ્યું કે મારા વલ્લભના ચરણ પકડીને હું કહું છું કે મને મારા ગુરુ અને ભગવાનમાં કોઈ મને ભેદ જ નથી. શ્રી વલ્લભ જ મારા કૃષ્ણ છે અને કૃષ્ણ એ જ મારા વલ્લભ છે. વૈષ્ણવ ભરોસો બહુ મોટું કામ કરે છે. સુખદેવજી મહારાજ ગાદી ઉપરથી પધાર્યા છે અને હવે રાજા પરીક્ષિતને ખબર છે કે મને તક્ષક દંશ આપશે. ગંગાના કિનારા ઉપર સ્નાન કર્યું છે. વિરાસન વાળ્યું રાજા પરીક્ષિતે અને નાની જ્યોત રાજા પરીક્ષિતના દેહમાંથી બહાર આવી છે. રાજા પરીક્ષિતે નેત્ર બંધ કર્યા છે, પોતાના પ્રાણને બ્રહ્મરંધ્રમાં પધરાવી દીધો છે. નાની જ્યોત બહાર આવી ને કાયમને માટે ઓલી મોટી જ્યોતમાં ભળી ગયો. હવે તો માત્ર પંચ મહાભૂતનું પૂતળું હતું. તક્ષક આવ્યો ને રાજા પરીક્ષિતના દેહને પણ દંશ આપ્યો છે. રાજા પરીક્ષિતનો દેહ પણ ભસ્મીભૂત થયો. રાજા પરીક્ષિતનો મોક્ષ થયો. અવકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી છે. દેવતાઓ દંડભીઓનો નાદ કરવા લાગ્યા.
શંખ ઘોષ થયો, બોલો શ્રી દ્વારિકાધીશ કી. રાજા પરીક્ષિતને મુક્તિ મળી છે, મોક્ષ મળ્યું છે. પુત્ર જન્માઈ જઈને જરા એમ થયું કે સર્પે દંશ આપ્યો, એટલે ક્રોધ આવ્યો અને સર્પ સત્ર યજ્ઞ કર્યો. એક પછી એક સર્પની આહુતિ આપે છે યજ્ઞ કુંડમાં. અને ત્યારે બ્રાહ્મણો આવ્યા આંગ્રેસ ગોત્રના, અને જન્માઈ જઈને સમજાવ્યા, બેટા તારા પુત્ર તારા પિતાનો તો મોક્ષ થઈ ગયો છે. અને હરિની કથા સાંભળી છે, ચિંતા ન કરજો. અને વૈષ્ણવો વેર ન રાખે, વૈષ્ણવો તો હૃદયમાં પ્રેમ રાખે. જન્મઈ જય સર્પસત્ર યજ્ઞ બંધ કરે છે. અને વૈષ્ણવો સૂતજી સૌનક મહારાજની પાસે માર્કંડેયજીનું ચરિત્ર શ્રવણ કરાવ્યું છે. માર્કંડેયજીએ 6 મન્વંતર સુધી તપ કર્યું છે. ભગવાન સ્વયં નર નારાયણ પ્રગટ થયા છે. ભગવાને માયા બતાવી છે. માર્કંડેયજીનો આશ્રમ જલ પ્રલય થયો, તણાવા લાગ્યો. અને માર્કંડેયજીએ એક વડનું પાન તરતું તરતું ત્યાં આવ્યું. જો માયા છે આ બધી. અને વડના પાનમાં અદ્ભુત બાલકનું દર્શન થયું. ભગવાન બાલકૃષ્ણનું દર્શન થયું છે. એ સ્વરૂપનું વર્ણન છે. કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે સંયંતમ વટસ્ય પત્ર સપુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા. એ બાળકે પોતાના હસ્તકમલથી ચરણ કમલના અંગૂઠાને મુખ કમલમાં પધરાવ્યું છે. ઉચ્છ્વાસ ભર્યો ને માર્કંડેયજી પ્રભુના મુખારવિંદમાં અંદર ચાલ્યા ગયા. અંદર શું જોયું? જે બહાર હતું એ અંદર જોયું. ભગવાન બાલકૃષ્ણ ઉચ્છ્વાસને બહાર કાઢ્યો. માર્કંડેયજી પાછા બહાર પધાર્યા. બહાર શું જોયું? જે અંદર હતું એ બહાર જોયું. આમ 7 વખત પ્રભુએ માયા બતાવી. ભોલેનાથ શંકર પધાર્યા છે. માર્કંડેયજીને વચન આપ્યું કે તમને 1 કલ્પનું આયુષ્ય પ્રાપ્ત થાવ. અને માર્કંડેયજી અજર અમર થયા છે. ફળશ્રુતિમાં આટલું કહ્યું કે કોઈ માર્કંડેયજીની કથાને સાંભળે તો એના આયુષ્યમાં વધારો થાય છે. બાળકનો જન્મ દિવસ હોય ને ત્યારે શક્ય હોય તો બ્રાહ્મણને બોલાવીને માર્કંડેયજીની પૂજા કરવાની, માર્કંડેયજીનો પાઠ કરાવવાનો. બાળકના આયુમાં વધારો થયો. પણ આપણે બધું ભૂલી ગયા. ઓલું પાશ્ચાત બધું આવી ગયું. બાળકનો જન્મ દિવસ હોય ને માર્કંડેયજીનું પૂજાને બદલે તો હું નામ ભૂલી ગયું. શું કાપવાનું હોય? હા, કેક કાપવાની.
માતા પિતા નાનું શરીર એ ચપ્પુ આપ્યો, મમ્મી પપ્પા લે દીકરા આ બધું કાપી નાખ. હિન્દુ ધર્મમાં તો દીવા પ્રગટ કરવાના હોય ને ઓલી બધી મીણબત્તી ને તો બધું ઠારવાની વાત કરે કે બધું ઠારી નાખો. લ્યો સમજ્યા વિના પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણે જાણતા નથી. એ લોકો મીણબત્તી શું કામ ઠારે છે એ આપણને ખબર છે? આપણામાં તો દીપકને પ્રગટ કરવાનું હોય ને, પ્રકાશ, કે આ બાળકના જીવનમાં પ્રકાશ થાય. આપણે તો બધું ઠરાવી નાખીએ કે આ બધું ઠારી નાખો અને કાપી નાખો. જો બાળકનો જન્મ દિવસ હોય તો મિત્રોને બોલાવો, ના નથી. અડોશી પડોશી બધા નાના બાળકોને બોલાવી અને મંદિરમાં જે પ્રસાદ લખાવ્યો પ્રસાદ બધાને આપો ને. બાળકના જન્મ દિવસમાં માર્કંડેયજીનો પાઠ કરી અને બાળકને આશીર્વાદ અપાવવાના, એના આયુષ્યમાં વધારો થાય છે. મૃગણના પુત્ર માર્કંડેયજીની કથાને સંભળાવી છે. સૂર્યનું વર્ણન વૈષ્ણવો ઇતર દેવતાઓની તો ભાવના કરવી પડે, પણ સૂર્ય નારાયણ એ પ્રત્યક્ષ દેવ છે. ભગવાન ગીતામાં કહ્યું છે કે જ્યોતિમાં સૂર્ય હું છું. શક્ય હોય તો સૂર્યનારાયણને જલ આપો, કમસે કમ પ્રણામ તો કરીએ, નમસ્કાર તો કરીએ. કારણ કે સૂર્યનારાયણ એ બુદ્ધિના દેવ છે, પ્રકાશ આપે છે. સૂર્યનારાયણને પ્રણામ કરવાથી સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે. અને વૈષ્ણવો હવે આવે છે શ્રીમદ ભાગવતમાં હુંડી. હુંડી એટલે ઉપસંહાર, હુંડી એટલે અનુકર્મણિકા. જો ઘણા લોકો એવું માને છે કે ખાલી હુંડી સાંભળવાથી આખી ભાગવત સાંભળવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ વાત સાચી હશે કે ખોટી હશે? આ વાત સાચી પણ છે ને ખોટી પણ છે. સમજો જરા. જેણે આખી કથા નિયમથી સાંભળી હોય એક આસન ઉપર બેસીને, પણ કદાચ કંઈક રહી ગયું હોય, મોડા આવ્યા હોય, વાતો કરવામાં કંઈક ન સંભળાયું હોય, ઘણીવાર નિદ્રામાં તંદ્રામાં કશું છૂટી રહી ગયું હોય અને ઊંડી સાંભળો તો આખી કથા સાંભળવાનું એને પુણ્ય ફલ પ્રાપ્ત થાય છે. પણ એકેય દાડો કથામાં ન આવ્યા હોય અને બરોબર 5:30 વાગ્યે કેસરિયા વડીમાં આપણે પ્રવેશ કરીએ અને ખાલી હુંડી સાંભળીને જો આખી ભાગવતનું પુણ્ય લઈ જવું હોય, આવું શક્ય છે? તો કોઈ ભાગવત ન બેસાડે. શું બેસાડે? આ બધું 5-10 મિનિટમાં પૂરું. તો પછી આ કોણ 7 દાડા આવું કરે? હા, પણ જેણે યજમાન પરિવાર ખાસ જેણે નિયમથી 7 દાડા અહીંયા આવ્યા છે, જેણે કથા સાંભળી જ છે અને રહી ગયું છે, અને આ ઊંડી સાંભળો તો અચૂક આ ભાગવત સાંભળવાનું ફલ એને પ્રાપ્ત થાય છે. એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. મારી સાંભળા
થકી પ્રભુ પ્રગટ્યા ધરિયા નરસિંહ પ્રહલાદને ઉગાર્યો એ વાલે માર્યો હરણી કંસ એ વાલે માર્યો હરિયાક્ષ દૂત રે સાંભળા ગીરધારી મારી સાંભળ્યા હાથ રે સાંભળા ગીરધાર એ મારી ઊંડી શિકારો મહારાજ રે સાંભળા જો આ નરસિંહ મહેતાની ઊંડી છે ને આપણે કઈ ઊંડી કરવાની છે? શ્રીમદ ભાગવતની ઊંડી સાંભળવાની છે. હવે 5-7 મિનિટ કોઈ નહીં બોલતા હો. 7 દાડામાં તો જે થયું તે થયું, પણ હવે 5 મિનિટમાં તો જરા એકાગ્રતાથી ઊંડી સાંભળીએ. અને જેને સાંભળ્યું છે ને એને આ બધું આ અનુસંધાન આવી જશે હો કે આ બધું બરોબર આ મેં સાંભળ્યું છે. નમો ધર્માય મહતે નમઃ કૃષ્ણાય બ્રહ્મણેભ્યો નમસ્કૃત્ય ધર્માય વક્ષય આ શ્રીમદ ભાગવત શરૂ કરતા પહેલા વ્યાસ નારાયણે કથાનું મહાત્મ્ય સંભળાવ્યું. પદ્મપુરાણ અંતર્ગત 6 અધ્યાય સંભળાવ્યા છે અને પછી પ્રથમ સ્કંદનો આરંભ થાય છે. પ્રથમ સ્કંદની અંદર સૂત અને સૌનકનો સંવાદ થયો છે. સૌનક મહારાજે પહેલા જ અધ્યાયમાં 6 પ્રશ્નો પૂછ્યા છે. કુંતાજીની સ્તુતિ થઈ છે. ભીષ્મ પિતામહ બહાણ સૈયાની ઉપર પધાર્યા છે, પ્રભુ પધાર્યા છે. પરીક્ષિતના જન્મની કથા સંભળાવી. પરીક્ષિત રાજા જલપાનની તૃષા લાગીને જંગલમાં ગયા. બ્રાહ્મણનો શ્રાપ લાગ્યો અને પરીક્ષિત રાજા બધું છોડી અને ગંગાના તટ ઉપર કિનારે પધાર્યા છે. વૈષ્ણવ સુખદેવજી મહારાજનો ત્યાં સમાગમ થયો છે. રાજાએ પ્રશ્ન પૂછ્યો કે મારું અંત સમય છે, મારે શું કરવું જોઈએ? અને ત્યારે સુખદેવજી મહારાજ દ્વિતીય સ્કંદમાં હવે કથા કરે છે. સૂક્ષ્મ સ્વરૂપનું વર્ણન કર્યું, વિરાટ સ્વરૂપની કથાને સંભળાવી છે. અને દ્વિતીય સ્કંદની અંદર ચતુર્શ્લોકી ભાગવત સંભળાવ્યું. તૃતીય સ્કંદ ઉદ્ધવ અને વિદુરનો સમાગમ થયો. તૃતીય સ્કંદની અંદર મુખ્ય કથા ભગવાન કપિલજીનું પ્રાગટ્ય થયું. માતા દેવહૂતિને નિમિત્ત બનાવ્યા. સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો છે. ભગવાન કપિલજી ગંગા સાગરમાં પધાર્યા છે. વૈષ્ણવ ચતુર્થ સ્કંદની અંદર શિવ કથા સંભળાવી છે. ધ્રુવજી બહુ નાની ઉંમર છે, 5 જ વર્ષમાં ભગવદ પ્રાપ્તિ કરી છે. પંચમ સ્કંદની અંદર ભરત જળ ભરત થયા છે અને રાજા રૌગણને ખગોળ વર્ણન, ભૂગોળ વર્ણન, જ્યોતિષચક્રનું વર્ણન અને ભવાટીપીનું વર્ણન કર્યું છે. શ્રેષ્ઠ સ્કંદની અંદર નામ પ્રકરણ, ધ્યાન પ્રકરણ અને અર્ચન પ્રકરણની કથાઓને સંભળાવી છે. અજામિલ ભગવાનનું નામ લઈને ભગવત પ્રાપ્તિ કરી. હે નારાયણ! વત્રાસુર ઇન્દ્ર મહારાજ વત્રાસુરને પાસે પધાર્યા. વત્રાસુરે ભગવત સ્તુતિ કરી અને ભગવત પ્રાપ્તિ કરી છે.
સપ્તમ સ્કંદ ને સુખદેવજી મહારાજે કહ્યું કે રાજન, સ્તંભ ફાટ્યો ને ભગવાન નરહરિનું પ્રાગટ્ય થયું. ભક્ત પ્રહલાદની રક્ષા કરી, ભક્ત પ્રહલાદની ઉપર કૃપા પણ કરી. અષ્ટમ સ્કંદની અંદર હરિ નામે પ્રભુનો અવતાર થયો. ગજેન્દ્રની ઉપર કૃપા કરી છે ઠાકોરજીએ. ભગવાન બટુક બ્રહ્મચારી વામનજી પ્રગટ થયા છે. રાજે બલિને લૂંટી લીધો અને કૃપા પણ કરી. નવમ સ્કંદની અંદર સૂર્ય વંશ આગળ ચાલ્યો છે. મોટા મોટા રાજાઓ થયા છે. અને નવમ સ્કંદની મુખ્ય કથા ભગવાન રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું છે. રામકથાને સંભળાવી છે વૈષ્ણવ. દસમ સ્કંદ કંસના કારાગૃહની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું પ્રગટ થવું. વસુદેવજી ટોપલામાં ભગવાન બાલકૃષ્ણને ગોકુળમાં લઈ આવ્યા. નંદ ભગવાને ત્યાં બહુ મોટો નંદ મહોત્સવ થયો છે. પૂતનાનો વધ કર્યો છે. શકટભંજન ગાડું ઊંધું પડી ગયું છે. વંટોડિયું આવ્યું. ભગવાન તૃણાવ્રતને મારે છે. ગોવળીઓની સાથે ભગવાને માખણ ચોર લીલા કરી છે. માતા યશોદાજીએ દામોદર લીલામાં પ્રભુને બાંધી લીધા છે. કાલી નાગનું ભગવાન અભિમાન દૂર કરે છે. બ્રહ્માજીના મોહને પ્રભુએ દૂર કર્યો છે. ઇન્દ્ર મહારાજે જ્યારે વર્ષા કરી ત્યારે ઠાકોરજી ગિરાજજી ધારણ કરીને વ્રજવાસીઓની રક્ષા કરી છે. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીજનોની સાથે રાસ રમ્યા છે. યુગલ ગીતનું વર્ણન થયું છે. વેણુ ગીતનું વર્ણન થયું છે. અને ભગવાન શ્રી કૃષ્ણ દાઉ ગોકુળ છોડી અને પ્રભુ મથુરા પધાર્યા છે. મામા કંસનો વધ કર્યો છે. માતા પિતાને બંધનમાંથી મુક્ત કરે છે પ્રભુ. ગુરુ શાંતિપુરીને ત્યાં વિદ્યા અભ્યાસ કર્યો. 64 દાડામાં 64 વિદ્યામાં પ્રભુ પારંગત થયા છે. ઉદ્ધવજીને વ્રજમાં મોકલ્યા છે. મારો સંદેશો ગોપીજનોને આપો. જરાસંધ સાથે યુદ્ધ થયું. ભગવાને દ્વારકા નગરીનું નિર્માણ કર્યું છે. 16,108 પટરાણી પ્રભુને ત્યાં થયા. 56 કોટી યાદવો થયા દ્વારકાની અંદર. દ્વારકામાં આનંદ થયો. પરમાનંદની પ્રાપ્તિ થઈ છે. વૈષ્ણવો દ્વારકામાં સુદામા સખા દ્વારકાધીશની પાસે પધાર્યા છે. અને ભગવાન દ્વારકાથી શ્રી કૃષ્ણ પૃથ્વીનો ભાર દૂર કરી અને પ્રભાસમાં ભગવાન ઉદ્ધવજીને તત્વનો ઉપદેશ આપ્યો છે એકાદશ સ્કંદમાં. અને પ્રભાસમાં ભગવાન શ્રી કૃષ્ણ અંતર ધ્યાન થયા છે. દ્વાદશ સ્કંદ કે જેમાં કલીનું વર્ણન વ્યાસનારાયણે કર્યું. પણ કલીનો સદગુણ છે કે કેવલ ભગવાન નામથી કલીમાં ભગવત પ્રાપ્તિ થાય છે. માર્કંડેયજીની કથા સંભળાવી. સૂર્યનું વર્ણનની કથા સંભળાવી. 18 પુરાણના મંત્રોનો જો સરવાળો કરવામાં આવે તો 4 લાખ મંત્રો થાય છે. પણ આ શ્રીમદ ભાગવત 18,000 મંત્રોનું બનેલું છે. પુષ્કરે મથુરાયાચ દ્વારવતામ યતત્મવાન
घोषं सहितां वेदां पठित्वा मुच्यते भयात्। આ શ્રીમદ ભાગવતની કથાને કોઈ સાંભળશે પુષ્કરમાં, મથુરામાં, દ્વારકામાં યા કોઈ પણ સ્થળ ઉપર તો એ જીવ પરમ ગતિને પ્રાપ્ત થશે. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્રમરુત સ્તુન્વન્તિ દેવૈસ્તવૈ વેદૈ સાંગપદક્રમોપનિષદૈ ગાયન્તિ યમ સાર્વદા ધ્યાનાવસ્થિતગતેન મનસા પશ્યન્તિ યમ યોગિનો યસ્યાન્તં નરદસુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ. બ્રહ્મા દેવતાઓથી પણ જે વંદન પમાય છે એ પ્રભુને હું નમસ્કાર કરું છું. આ શ્રીમદ ભાગવત એ સર્વ વેદનો સાર છે. નિમ્ન ગાનામ યથા ગંગા દેવાનામ અચ્યુતો. જેવી રીતે નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે, જેમ દેવતાઓમાં ભગવાન વિષ્ણુ શ્રેષ્ઠ છે, જેવી રીતે ક્ષત્રમાં કાશી ક્ષત્ર શ્રેષ્ઠ છે, એવી રીતે વૈષ્ણવો આ પુરાણોની અંદર શ્રીમદ ભાગવત પુરાણ સૌથી શ્રેષ્ઠ પુરાણ છે. કારણ કે આ શ્રીમદ ભાગવત એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે, ભગવાન શ્રીનાથજીનું સ્વરૂપ છે, ભગવાન દ્વારકાધીશનું જ સ્વરૂપ છે. કસ્મેયેન વિભાસિતો યમુતુલો જ્ઞાન પ્રદીપ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય યોગીન્દ્રાય તદાત્મનાથ ભગવત દ્રાયત્યાયકારણ્યમ તચ્છદ્રમ વિમલમ વિશોકમમૃતમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ. આ શ્રીમદ ભાગવત સૌ પ્રથમ સ્વયં નારાયણે બ્રહ્માજીને સંભળાવ્યું. બ્રહ્માજીએ આ શ્રીમદ ભાગવતની કથા પોતાના પુત્ર નારદજીની પાસે કરી. દેવર્ષિ નારદે આ સ્વયં પ્રકાશ ભાગવતનો વ્યાસ નારાયણની પાસે કર્યો અને વ્યાસ નારાયણે પોતાના પુત્ર સુખદેવજી મહારાજની પાસે આ શ્રીમદ ભાગવતનો પ્રકાશ કર્યો. સુખદેવજી મહારાજે જગતનું કલ્યાણ થાય રાજા પરીક્ષિતની પાસે ગંગાના તટ ઉપર 7 દાડા શ્રીમદ ભાગવતની કથાને શ્રવણ કરાવી. વૈષ્ણવ મેં પણ મારી કાલી ગેલી ભાષામાં તમને પરીક્ષિત સ્વરૂપ માની અને 7 દાડા આ શ્રીમદ ભાગવત સંભળાવ્યું છે. મારી કોઈ શક્તિ નહીં કે પ્રભુના માટે અહીંથી કંઈ કશું બોલી શકાય, પણ કેવલ ભગવદ કૃપા, આ દ્વારકાધીશની પૂર્ણ કૃપાથી આ શ્રીમદ ભાગવતના જ્ઞાન યજ્ઞ પ્રસંગને નિર્વિઘ્નેન શુભમ ભવતુ
વિઘ્ન વિના પાર પડ્યું છે. આ કેવલ ભગવાન દ્વારકાધીશની કૃપાનું ફળ છે. વૈષ્ણવ યજમાન પરિવારના પિતૃઓ વિમાનમાં બેસીને વૈકુંઠમાં પધારી રહ્યા છે. એ આપણને આ ચામડાની આંખથી દેખાય નહીં, પણ શંકા નહીં રાખતા. માનસેતા પરિવારના પિતૃઓ વિમાનમાં બેસીને અત્યારે આપણા પરિવારને આશીર્વાદ આપવાને માટે આવ્યા છે અને વૈકુંઠમાં પધારી રહ્યા છે. વૈષ્ણવ, આ તમે શ્રીમદ ભાગવતની કથાનું આયોજન કર્યું. એ ભાઈ પૂરું થવા દે, પૂરું થાવ. શું કામ ઉતાવળ કરો છો? આપણા પરિવારમાં શ્રીમદ ભાગવતનું આયોજન થયું છે, પણ યાદ રાખજો, હવે તમારા પરિવારમાં સોનાના સૂરજ ઉગશે બાપ. કારણ કે પિતૃઓ જ્યારે રાજી થાય, પિતૃઓ જ્યારે આશીર્વાદ આપે ને, હર્ષ થાય છે. પિતૃઓના ઋણમાંથી આ પરિવાર નિમિત્ત ઠાકોરજીએ તમને બનાવ્યા અને તમે મુક્ત થઈ રહ્યા છો. અને હવે યાદ રાખજો, ઘણા લોકો પૂછે, મહારાજ પિતૃ ને મુક્તિ મળી જશે ને? અરે મારા બેન, હવે મને કહેવા દો. અરે તમારા પિતૃની મુક્તિ તો જ્યારે પોથી પધરાવી ને પહેલા દિવસે, ત્યારે જ મુક્ત થઈ ગયા છે. આ શ્રીમદ ભાગવત જેના આંગણે પધારે ને, એટલે પિતૃ તો અહીંયા જ મુક્તિ લઈ લેજો. આ તો માત્ર સાંભળવાને માટે પધારે. આ શ્રીમદ ભાગવતને કોઈ સાધારણ નહીં માનતા હો. ખાલી પરિવારમાં કોઈ આવું આયોજન કરે ને વાસ્તે ગાસ્તે પોથી યાત્રા ખાલી વાડીમાં પધારે અને ભાગવતનો આરંભ થાય ને પિતૃ ને મોક્ષ મળી જાય છે. ભગવાન દ્વારકાધીશ તમારા પરિવારને સુખી રાખે, ધન સમૃદ્ધિ આપે ને તમારા હાથે સારા કામ કરાવે. જે લોકો સગા સ્નેહીઓએ સાથ આપ્યો, સહકાર આપ્યો સાંભળવામાં, જેણે જેણે અહીં સેવા કરી, જ્યાં કોઈ ટ્રસ્ટની કથા નથી કે મારે બધાનો એ આભાર વ્યક્ત કરવો પડે. આ તો એક કુટુંબનું આયોજન છે, એટલે કશુંના કે બીજાના કોઈના નામ નથી લેવાના, પણ જેણે જેણે અહીંયા પોતપોતાની જવાબદારી માનીને સેવા કરી છે આ જ્ઞાન યજ્ઞમાં, મારો દ્વારકાધીશ એને ખૂબ સુખી રાખે, એના મનોરથને પરિપૂર્ણ કરે, એની ઉપર દ્વારકાધીશની કૃપા ઉતર્યો. અને વૈષ્ણવ છેલ્લે દાડે કશું માંગવાનું છે ભગવાનની પાસે. શું માંગશું? ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં લોયત. એ ભગવાન, બહુ બહુમાં તમારા ચરણની અમને ભક્તિ આપજો. જો વ્યાસજીને પણ આ પ્રસંગને પૂર્ણ કઈ રીતે કરવો, પરંતુ ભગવાનના નામથી કીર્તનથી એ ભાગવતને પૂર્ણ કરે છે. આવો આપણે પણ 1 મિનિટ ભગવાનનું નામ લઈ અને આ કથાના જ્ઞાન યજ્ઞ પ્રસંગને પરિપૂર્ણ જાહેર કરશું. આવો 1 મિનિટને માટે બદ્રી નારાયણ 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 શ્રીમદ નારાયણ 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 શ્રીમદ નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ
શ્રીમદ નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 યજ્ઞ હે પિતૃ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 નામ સંકીર્તનમ યશ્ય પ્રણામો દુઃખ શમનમ સ્તમ નમામિ હરિ સ્તમ નમામિ હરિ. પર્વત જેવા પાપ ભગવાનનું નામ લેવાથી બળીને ભસ્મીભૂત થાય છે. ભગવાનને એક વખત પ્રણામ કરવાથી ભગવાન એના દુઃખનો વિનાશ કરે છે અને જીવનું કલ્યાણ થાય છે. વૈષ્ણવો કથા ક્યારે પૂર્ણ ન થાય એટલે વ્યાસ નારાયણ પાછું ભાગવતનો પહેલો મંત્ર આપણને સંભળાવે છે. જન્માદ્યસ્ય ચાર્થે સવિઘ્નસ્વરા તેને બ્રહ્મહૃદાય આદિકવે તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર તિસર્ગો મૃષા ભાવનાસેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ. જો પાછી કથા શરૂ થઈ ગઈ. જેને પ્રાપ્ત કરવાનો માર્ગ સત્ય છે, જે પ્રભુ પોતે સત્ય છે, એ પરમ સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. કથાની ક્યારે પૂર્ણાહુતિ ન થાય, પણ વૈષ્ણવો જે પ્રસંગ ઉપસ્થિત કરેલો હતો એ પ્રસંગ નિર્વિઘ્નેન શુભમ ભવતુ જાહેર કરીએ છીએ. બોલો શ્રી દ્વારિકા આ જ્ઞાન યજ્ઞમાં કશું ત્રુટિ રહી ગઈ હોય તો હું 3 વખત બોલીશ હરે નમઃ. મારા બોલ્યા પછી તમે પણ જવાબ આપજો. હરે નમઃ હરે હરે નમઃ હરે નમઃ હરે નમઃ હરે નમઃ. ધર્મ કી જય હો, धर्म की જય હો. अधर्म का નાશ હો, अधर्म का નાશ હો. प्राणियों में સद्भावના હો, प्राणियों में સद्भावના હો. विश्व का કલ્યાણ હો, विश्व का કલ્યાણ હો. गौ हत्या બંધ હો, गौ माता की રક્ષા હો. કોઈ પણ ત્રુટિ રહી જાય છે ને એ કેવલ ને કેવલ ભગવાનના નામથી જ પરિપૂર્ણ થાય છે. આવા પ્રસંગને પરિપૂર્ણ કરીએ. સુરદાસજીએ આજ્ઞા કરી
દૃઢઈને ચરણ કે દ્રઢહીન ચરણ તેરો ભરોસો દ્રઢહીન ચરણ દ્રઢહીન ચરણ તેરો ભરોસો દ્રઢહીન ચરણ તેરો સુર કહે નિર્વિઘ્ન સૂરદાસ કહે દ્રઢહીન ચરણ દ્રઢહીન ચરણ તેરો ભરોસો દ્રઢહીન ચરણ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે વૈયાશક્યામ અષ્ટાંગઃ શાસ્ત્ર્યામ પારવંસામ સંહિતાયામ દ્વાદસ્કંધે ત્રયોદશોધ્યાય શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. બોલો શ્રી દ્વારિકાધીશ કી કૃષ્ણ કનૈયા લાલ કી और मुकुट बंशी वाले की शिवल्लभाधीश की श्री गुसाई परम दयाल की बोल गिरिराज ધરણ श्याम सुंदर શ્રી અમને મહારાણી नम पार्वती પતે पते હર હર મહાદેવ હર इति शुभम. જો અહીં પ્રસંગ સંપૂર્ણ મારા પડી ચૂક્યો છે. હવે સાંભળજો. સૌ પ્રથમ જેણે નિયમથી કથા સાંભળી છે યા ભલે એક દાડો પણ કથા સાંભળી છે, જે સગા સ્નેહીજનો આવ્યા છે અને એમની ઈચ્છા હોય, કોઈને જબરજસ્તી નહીં હો, અને ભાગવતનું પૂજન કરવું હોય, શાસ્ત્રીજી બ્રાહ્મણોની પૂજા કરવી હોય, કશું અર્પણ કરવું હોય, તો સૌ પ્રથમ યજમાનના સ્નેહીજનો, સગા સંબંધીઓ, વૈષ્ણવો એ પહેલાં આવશે. પહેલાં બહેનો આવશે, પછી ભાઈઓ આવશે, અને પછી માનસેતા પરિવારના મુખ્ય યજમાન એ ભાગવતનું પૂજન કરશે. પછી પિતૃદ્ધારને માટે વ્યાસજીની પૂજા થશે, સંકલ્પ થશે, અને શાસ્ત્રીજીનું પૂજન થયા પછી બ્રાહ્મણોની પૂજા થશે, ભાગવતજીની આરતી ઉતરશે, અને પછી પોથી યાત્રા એ યજમાનના બહેનના ઘરે જશે, અને ત્યાર પછી અમારા માનસેતા પરિવારના ત્યાં પરિવારમાં પોથી પધારશે. તો દરેક વૈષ્ણવે આ લાભ લેવો. હવે જે બહેનોને પૂજા કરવી છે, ખરેખર ભાગવત પાસે આવવું છે, એ શરમ નહીં કરતા. સમય ઘણો થયો છે,
જેને આવવાનું હોય મુખ્ય યજમાન પછી આવશે એને ફટાફટ પૂજા કરી પરિક્રમા કરી અહીં ફૂલ પધરાવ્યા છે છૂટા ફૂલ માત્ર ફૂલ જ પધરાવવાના ભાગવતજીને પ્રણામ કરવાના પરિક્રમા કરી પાછા આસને બેસી જજો જેથી બીજા લોકો આવી શકે અને પછી છેલ્લે અમારા યજમાન પરિવાર આવશે બોલો કૃષ્ણ કનૈયા આવો સ્વસ્થાને બેસો બરાબર ભાઈ મનીષ એક ફૂલની થાળી ઉપર રાખી દે બાજુ એક ખાલી થાળી રાખી એક રાખ કે કઈ રાખ ખાલી થાળી બીજી આપજો ચાલો ચાલતા હો જેને પૂજન કરવાનું હોય